ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે। બોર્ડની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આ વર્ષે ધોરણ 10 અને 12ના કુલ 15.27 લાખ જેટલા વિદ્યાર્થીઓ 1701 સેન્ટર પર પરીક્ષા આપવાના છે। જાણો કઈ ગેરરીતિ કરી તો 1 થી 3 વર્ષ સુધીની સજા થઈ શકે, જેથી પરીક્ષાર્થી ગેરરીતિ મુક્ત વાતાવરણમાં નિર્ભયતાથી પરીક્ષા આપી શકે તે માટેની પણ વ્યવસ્થા દરેક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી અને બેન્ડ બાજાથી તેમનું સ્વાગત કરવામાં આવેલું છે। પરીક્ષા કેન્દ્રની તમામ બિલ્ડિંગ સીસીટીવીથી સજ્જ કરવામાં આવી છે, તેમજ તમામ પરીક્ષા સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ હાજર રહેવાની છે।